મર્દાના વ્યક્તિત્વવાળા શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજી 1666 થી 1708। સવા લખ સંગ એક લડાઉં તહાં ગોવિંદસિંહ નામ કહાનું ધર્મને કાજે મરી ફીટવા પોતાના અનુયાયીઓમાં જોમ ભરવા આવો જોશીલો અને મર્દાના લલકાર કરનાર શીખોના 10મા અને અંતિમ ગુરુ 1699 માં ખાલસા શુદ્ધતા પંથ અને સેનાના સ્થાપક યોદ્ધા કવિ ફિલસૂફ અને 9 વર્ષની વયે પિતા તેગ બહાદુરના અવસાન પછી ગુરુ બનનારો 29 માર્ચ 1676 ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મ 22 ડિસેમ્બર 1666ના દિવસે થયો હતો। એમના 4 પુત્રો મુગલો સામેના ધર્મયુદ્ધમાં વીરગતિ પામ્યા હતા। સમગ્ર જીવન દરમિયાન તેઓએ ધર્મકાજે 21 યુદ્ધ ખેલ્યા હતા। નાનક સાહેબ દ્વારા લખાયેલા ગ્રંથ સાહેબને શાશ્વત અને ગુરુની પ્રતિષ્ઠા તેમને અપાવી હતી। એમના આધ્યાત્મિક અનુયાયીઓ ગુરુપંથના સભ્યો ગણાય છે। શીખોને પોતાના નામ પાછળ સિંહ લગાડવાનો આદેશ અને શીખોની ઓળખ સમા 5 તેમના સમયની દેન છે। કડુ કેશ કિરપાણ કંગી કચ્છેર। તેમને વ્યાભિચાર તમાકુનું સેવન અને હલાલ માંસ ન ખાવાનો પોતાના અનુયાયીઓને આદેશ આપ્યો હતો। તેમના ઉપનામો હતા ગોવિંદદાસ શ્યામ રામ કાલ ગોવિંદસિંહ નાનક અને શાહ ગોવિંદ। ઔરંગઝેબ દ્વારા 7 ઓક્ટોબર 1708ના દિવસે તેમની હત્યા કરવામાં આવી હતી।